પાણીપુરીના શોખીનો સાવધાન। અમદાવાદમાં પાણીપુરીમાંથી હાડકું નીકળ્યાનો દાવો થયો છે। રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળ્યાનો આરોપ લાગ્યો છે। કૃષ્ણા ભેળ પકોડી સેન્ટરનો વિડિયો ગ્રાહકે વાયરલ કર્યો। રાણીપ બસ સ્ટેન્ડ પાસે પાણીપુરીની લારીમાંથી હાડકું નીકળ્યાનો આરોપ લાગ્યો છે। ટ્રાન્સક્યુ પ્લાઝાની સામે અહીંયા આ કૃષ્ણા ભેળ પકોડી સેન્ટર છે। અમે અહીંયા પકોડી ખાવા આવ્યા હતા, સમથિંગ 6:30 વાગ્યા જેવું। અમે પહેલી પકોડી ખાધી તો તમારા મગની પકોડીમાંથી વાળ નીકળ્યો, તો અમે જવા દીધું કે ચાલો જવા દઈએ, ધંધો નથી બગાડવાનો। એ જ અમારી પહેલી ભૂલ। પછી છેલ્લી પકોડીમાંથી, મારી પકોડીમાંથી આ હાડકું નીકળ્યું છે। જ્યારે અમે એમને કીધું તો એમને અમને એવું કીધું કે આ લાકડું છે। એના પછી અમે અમારી જોડે આવેલા પકોડી ખાનારા બીજા 4 લોકોને બતાવ્યું, તો એમણે બી કીધું કે આ હાડકું છે। એના પછી જ્યારે અમે એમને કીધું તો એમણે એવું કીધું કે ના આ લાકડું છે, અમે તમને કાપીને બતાવીએ। આ હાડકું જ્યારે એમણે કાપ્યું તો કપાયું નહીં, એમને ખબર પડી કે આ હાડકું જ છે। તો પછી અમને એવું કહે છે કે અમને માફ કરી દો, અમારાથી ભૂલ થઈ ગઈ, હાડકું ઉડીને આવ્યું હશે પકોડીમાં। ધૂળ માટી ના ઉડે પણ હાડકું ઉડીને પકોડીમાં આવે। અને પછી અમે એવું કહે છે કે સોરી, આમાં અમારો કંઈ વાંક નથી, દુકાન એમની, પકોડી એમની, તો વાંક અમારો કે અમારા મોઢામાં હાડકું આવ્યું। મારી લાઈફના 25-22 વર્ષમાં અમે કોઈ નોનવેજ નથી ખાધું, અને આ વસ્તુ અચાનક આ વસ્તુ થાય તો આનું જવાબદાર કોણ? અમે જેટલી બી ફૂડ સેફટી માટેની વેબસાઇટથી બધા પર ફોન કર્યા, કમ્પ્લેન કરી, કશું જ થયું નહીં। અને હવે અત્યારે અમને ખાલી એટલું કહે છે કે સોરી, આમાં અમે કશું જ ના કરી શકીએ।